ગગાભાઈ બસ બોગાભાઈ શાંતિ. કેવું ગગાભાઈ? આપડે તો મજા. તમારે કેવું? અલ્યા હું વાત કરું તમને કયો કેમ? 2 રોટલા ખાઈ લીધા બોલો આજ તો હું શું ખાતા હોય તો 2 હાથ હું ને શું બોલો એમ ભરતા હોય તો હું નાહી જાય તમ લૂંટાઈ જાય કાઈ. અલ્યા હું કરું ડોસી યાર એવું બનાવ્યું તું ને ખાવાની મજા આવી ગઈ બોલો ભાણત રાખતા નહીં કઈ ખાવા. એટલે મગાભાઈ આખા દાડાના ભૂખ્યા હતા તમે? અલ્યા હું કરું કયો તઈ ત્રીજી વખત બેહ્યો એવું? તો એકડું ભડભડ જ કરવાનું, બીજો ધંધો જ નહીં. શું કરીએ કયો આમાં એકડા રેડા ભળવામાં જ ઉઠતા નહીં આવતા. એટલે બોગાભાઈ એક વાત કહું, કેવો ના ગગાભાઈ? ખોટું જ નહીં લાગે ને? આ બુકાન કદી ખોટું જ ના લાગે ગમે તેવું કયો ને તોય. નામ તમારું બોગાભાઈ, એવા ગુણ હ તમારા. ચમ જો બોગાભાઈ તો બૂટે નહીં કાઢતા. એ ઘર મારું ખાટલો મારો, હું બૂટ પહેરીને બેહું, તમારે શું લેવા દેવા? અરે આ બૂટ કાઢો ને યાર, આ ના હારું લાગે. તમારે જોવો તો તારો ઘરે ખાટલો મારો, બૂટ તો પહેર જ બે. જા દે બોકા જેવો છે લે. એ મગા મોન આપતું કહી દઉં. તમે એક વાત નોટિસ કરી? બોલો. હમણાં પેલા લાલભાઈ હા. અને પેલા બળદેવભાઈ આપણી જોડે બેહવાની હતા, આપણે ગામમાં બેહવા જાય, તમને ખબર હે? ના હોય. આપડે તો ક્યાં બેહતો, આપડે ચેહરા છે ને ઈ રે. એવું? હા, આપડે તો ક્યાં બેહવા આવે ઈ રે? ગામમાં મીટિંગ, ગામમાં બેહવા જાય દરરોજ. એટલે આપણા ભાઈઓનો સાથ મેલી દીધો એમ મેલ ને? દીધો. ઓહો. અમે આપણા ભેરું દેખાતા નહીં નહીં ગમતું, રે, હો. આપણી ભેરું નહીં. એ બળદેવભાઈ, હા બોકાભાઈ જબરા બેઠા તમે જોયું હો બોગાભાઈ, જોયું. આ ગામમાં જ જતા હતા. ખાલી હું પૂછું છું, ચોમાં જતા હતા? તમે બેઠા બધા આ તો અમે ભાઈઓ તો બેહે જ ને, તમારે છે અમારી જોડે બેહવું હ. ઓહ, તમે જો જતા હતા? આ ગામમાં જતો તો અત્યારે બેહો ને ભૂઈ. એટલે મારે મોડું થાય યાર ગામમાં જવું હ તમે ગામમાં જઈ કો બીજે જવાનું, તમારા કોમ નહીં એટલે કોઈ બેહો હોય. એટલે બેહો. ચેક આ હેઠે બેહો. હવે આ ધોળી પડી હે ને એઠો હું કેમ બેહું એટલે એ ધોળી લઈને ના બેહું ભાગી નાખશું ઢોળી. બોલો તમે ગામમાં જ જઈ શકો, તમારા કોમ નહીં વગડામ જવાના. એટલે રાત દાડો વગડામ પડ્યો રહ્યો હું કોમ કોમ હમણાં અલ્યા હમી હોજે હુઈ જાય એનો કોમ ગગાભાઈ બળદેવભાઈ ના કામ નહીં યાર. ના જઈ શકો, જોયા? એ ના જઈ શકે. તમારા કામ નહીં હો, તમારા કોમ જ નહીં. બાબા ભાઈ રાત દાડો વગડામ પડી રહ્યો હું મારી માની સોગન વગડામ તો હું પડી રહું. હા, ના પડી રહ્યો યાર તો. એટલે આ બળદેવભાઈ વટમાં ના બોલશો. અલ્યા આઈ જાવ શરત ઉપર હેડો તમતાર ઉભારો, વાત ઉપર આવું. તમે બધાના ખેતરમાં પડી રહ્યો, હા. પણ મારા ખેતરમાં પડી રહ્યો ને તો હું તમને માનું. તો છડિયત લગાવીએ. તો ના આ પડી રહ્યો તમે એટલે હું તમારું ક્ષેત્ર કઈ અલગ હ મારા એ ખેતરમાં તો- પડ્યો રહું મારા ખેતરમાં તમે બી જશો. અને બોલો હુઈ રહું તો તમારી 1000 તાકાત રૂપિયા નહીં યાર. દેખ, મનાવો લે કાક કયો. હા કાક કયો લે તમે. આ એટલે આ તાકાત બળદેવભાઈ શરત ના લગાવશો ને હારી જાઓ. અલ્યા કાકાભાઈ હજુ તમને નહીં ખબર આપણે રાતના તો રાજા હ. લે જવા દ્યો, હાડી જાઓ, હાડી જાઓ, હાડી. અલ્યા તમે બોઘાભાઈ ના ખેતરમાં તો લાવ, ના જોઈ 1000 રૂપિયા ખાલી આલ દેજો. રાતે ના પડ્યો રહું કેજો પાયલો સાહેબ હવે. હા બોગાભાઈ મને જોડે જવા દો. આવો જો જાઓ ઊભું થવા દો. મારા ખેતરમાં આખી રાત હુઈ રહેવાનું, બરોબર તો હું તમને 1000 રૂપિયા આપું, અને તમે ના હુઈ રહ્યા તો તમે મને 1000 રૂપિયા આપો. થઈ ગઈ શરત મંજૂર ને બધા? શરત પાકી. પાકી પાકી. હા હા, બાકી ફાઈનલ. ફાઈનલ ફાઈનલ આ તો જાઓ. મારી માની સોગન, આપણો ભાગ થવું રોઈમાં. એમાં શું ભાગ? શરત તો મેં પાડી, પૈસા મેં આપે. 1000 રૂપિયા મેં હા ના પાડી, તો આપણા ચારના 250 અલ્યા 2000 ની કરી હોય 2000 ની તો 1000 રૂપિયા તમારા. બસ ઓહો બાકી શરત. હા, ડરો તો જવું આ જાઓ. આમ જ છે ને તમારે આ ક્ષેત્ર બસ બી હતા નહીં હો? એ હારું હેડો આ જાઓ. જાઓ શેઠળ. એ હા. જાઓ. ભાઈ 1000 રૂપિયા તમારે આપવા પડે, જો હિતી જેમ તો આપી દેવાના. બોલ્યા કે નહીં? હાલશે જ ને બાબાભાઈ. અને આયા તો મારે ખેતરમાં રહી જ નહીં, હારવાના છો. 1000 તમારા, 1000 મારા, મને ખબર હે. હારી જ જવાના યાર. આ બોગાભાઈ, આ બળદેવભાઈએ શરત ખોટી લગાવી છે. ખોટી ને હાવ, મને વિશ્વાસ નહીં. તમને વિશ્વાસ હોય જ નહીં યાર તમારા ખેતરની. હા, હું નહીં પડી રહ્યો તો એ શું પડી રહ્યા? જો સાચી વાત અને લગાઈ છે તમે 1000 આલજો તાણ. હા, એક કામ કરો હવે, મોડું બહુ થઈ ગયું. એ હવારે એનું જોઈ જશે, ઈ ત્યાં કારે મોડું બહુ થઈ ગયું. પોત પોતાના ખાઈ આપણે હુઈ જાય. મારે પેલું જોવું મન તો રહ્યા તમે જાઓ, તમને ડૂબે બહુ ખરે. આવજો બાબાભાઈ તાણ આપણે જઈશું. જાઓ હવે એડો. તમે જાઓ, આ તો મારે આ ધૂળી પાકી નાખે હમણાં એ રે. જાઓ.
હાર આવજો બોકાભાઈ તાર. હા જાઓ જાઓ મને તો એ વાત સાચી હે ને બોકાભાઈ. જીતવી એટલે જીતવી જ છે. બોકાભાઈ ને ખબર છે. તો લાગો ના ના વાઘ હું વાઘ લાગો જવું એટલે જવું જ શરત કોઈ જીતવી જ છે. રાતમાં તો રાજા હું બોકાભાઈએ તો જબરું લોક વાગ્યું હો. બોકાભાઈ કે મારા ખેતરમાં નાખું એટલે તમારું ખેતર એટલે શું લાવી રાતના તો રાજા હા આપણે. ઓહો બોકાભાઈએ તો કઈ વાવી નહીં ખેતરમાં પડતર રાખ્યું હા હાવ. બોગાભાઈ એવું એમના ખેતરમાં કેવું હે ત્યાં મારી હંગાત શરત લગાઈ હે. હા બોગાભાઈ તો ખાટલો ચાદર ને બાદર બધી વ્યવસ્થા રાખી હે. એવું ખેતરમાં હું ત્યારે વળી મારી હંગાત શરત રખાઈને બેઠા 1000 રૂપિયા હારી જણા રાખા તો. હા તો 1000 રૂપિયા હિતવા એટલે હિતવા હા એટલે હિતવાના જ છે. ગંઠાન બંઠા જબરું કર્યું હોય એમને તો. હા અવાજ છે નો આવો હારું એટલે આ બળદેવો હે નાબીયાય કોઈ નહીં નાબીયાય એમાં શું બી જતો હે. આ તો નાબીયાવ એટલે નાબીયાવ 1000 રૂપિયા હિતવા એટલે હિતવા. એ હું વળી કઈ બોકા પાનું છે તો જબરું હા ફૂઈ જવું આજ તો. તો બોકાય ના પડી હતી ને ખેતરમાં નિહારવાની તો એના ખેતરમાં નિહાર જો હું તો હશે ચોક મળી ગયો ખેતરમાં તો મારે એનો નામ મેલું ચોક મળી ગયો ને તો ને સીધી વિખેરી નાખવી એવું મગજ જોઈ ના પર ગરમ જ થયો ઝઘડો. ખાટલો પડ્યો ભાઈ ખાટલો હું તો લાગે જોજે જવાની જો હશે ને એને દેખ કરવો. અભી મજા આયેગા ના ભીડો. ખેતરમાં કઈ વાયું ને હું આવી ગયા ઓહો પેપર તો મને ખેતરમાં નિહારવા નહીં લે આ નિહારે હું કરી લે તું. હા મન ઉડી નાખું જતો રે તારા મનમાં બહુ કન્યો ચમ મારો મને એટલે બળદેવભાઈ તમે તમે ચમાય વગર વાકે મને ચમ મારો હા તું તો મારા મને હા તારા મનમાં ગંઠમ તારા મનમાં ઘણા ભાઈ એમને મારી ગયો હમણાં આરો એમને મારી ગયો હાજ. પણ શું થયું તમારે? હા શું થયું? ઘણા ભાઈ આયા હુઈ ગયો અને હવે મારવા ચોટી પડ્યો. ચમ મારવા ચોટી પડ્યો હેરો એ તમારે બાગુ ચમ પડ્યું? ભાઈ મારનો કો મોઘા ભાઈ હે એટલે ઓહ તારી તો બધે ભાઈ તમે શું કરો હોય બોગાભાઈ ના ખેતરમાં? અલ્યા ઘણા ભાઈ મેં યાર આ શરત લગાઈ હતી યાર ઓહ કે હું બોગાભાઈ તમારા ખેતરમાં હુઈ જાઉં. બોગાભાઈ કે તમે મારા ખેતરમાં ના હુઈ શકો. બોગો આપણે થઈ જઈએ 1000 રૂપિયાની બરોબર શરતમાં એટલે આજ એમના ખેતરમાં હુઈ ગયો એટલે આ કનુભાઈ ને શિખર મારા હું દુશ્મની તે મને આજ આટલો માર્યો. અલ્યા બળદેવભાઈ મારા તમારે કઈ દુશ્મની નહીં યાર. તો તમારા મને કેમ આટલો બધો ચોરી હું એમ કહું. અલ્યા મારા મનમાં કોઈ બોઘા ભાઈ હે એટલે તમારા બોગાભાઈ શું દુશ્મની હતી? અલ્યા ઘણા ભાઈ
કાલ કે મન કે ખેતરમાં નહીં નિહારવાનું ઈમાં એટલી દુશ્મની થઈ અમારી. અલ્યા પણ તમારા ભલા માણસ જોવું તો પડે ને કે કોણ અલ્યા, હતું હા? અમારા મનમાં એવું કઈ બોગા ભાઈ અહીં હું એટલે મારા મનમાં કેવું અહીં હું જ આ તો કોઈ ટીપી કાલું. લે જુઓ તો ખરા પણ કોણ હુતું એમ તમે અલ્યા સીધા આ તો મારવા પણ એમ વળગ્યા. કે લો તુસો લીધો પછી મને ખબર પડી. અલ્યા બોગા ભાઈ હોય તો હુતેલા ને તમારે મરાય. એ તો ના મને તમારી વ્યવહારની વાત હ. અલ્યા ઘણા ભાઈ આ તો બરોબર હા, મગજ નું વાગ્યું હોત તો યાર હું તો મરી જાઉં. કનુભાઈ જોયા વગર તમે ત્યાં હું બુડો આઈને દે કરો હો. હા પેલા જોવો જ ખરા બોગા ભાઈ હા કે બરદે ભાઈ હુતા એવું નક્કી તો કરો પેલા. તમારો ઝઘડો તો એક બાજુ પડ્યો રહે, હમણાં બળદે ભાઈ હમણાં નોતી થઈને ઉભી રહે. આ 2 લાકડીઓ ઠોકી દીધી યાર. તારી પણ તમારે શું એટલું બધું દુશ્મની હે એમના હામું ત્યાં આટલું બધું તમારે મારવું પડ્યું? અલ્યા ગણા ભાઈ મને કે કા ખેતરમાં નહીં નિહારવાનું લ્યો એવું કે અલ્યા એમનું હતો કે યાર અને મને માર્યો પાહો ઉપર લ્યો. ઓહ, તારું તમને મારે. અલ્યા ભલા મારા બોગા ભાઈએ તમારી હંગાત ચેક કર્યું એ પણ તમારે જોવું તો ખરું કે વાત કોણ સાચી હતું હો. હા? અલ્યા બળદે ભાઈ તમારે મારે કઈ દુશ્મન નહીં પણ મને એવું લાગ્યું કઈ બોગો હુતો હો એટલે હું મારવા ચોટ્યો તો. આ કઉ તમને બોલાવો ને બોગાભાઈ બોલાવો તમે. યાર ફોન તમે કરો. ભૂડો કેવા માણસ કરો, હોય ફોન યાર. ક્યાં જો મારો ફોન આ ભાઈને ફોન કરવા દે ને. હલો માણા હવે જ મરાય કોઈ. અરે યાર આ ભાઈ ચોન જ્યાં નંબર એમનો ચોન જો યાર. લ્યા કરો ને એટલે જલ્દી. આ રહ્યો. હલો લ્યા બોગા ભાઈ આ ખેતરમાં આવજો ને તમે. લ્યા બિયાણા નહીં ભૂડો, થોડી બબાલ થઈ હે, તમે આવો તો ખરા. તમે આવો ને પછી વાત કરીએ આપણે. તમે આવો જલ્દી હટ. ઉતાર કરજો હટ. જલ્દી આવો કીધું જલ્દી. એ હા આવો આવો હો. બરાબર. હા બહુ વાંચ્યું નહીં ને? ના, અલ્યા વાગ્યું એટલે 2 લાકડીઓ ઠોકી હા અમને તો. બોકાને મારવો જ છે. ઓહ, એ તારી. સાનું માનું હેઠું બે ના હેઠું શાંતિ બે. બેહો બેહો. નકા આ તો સમજ્યા સોડાયા અંદર તો કોઈ નહીં સોડાવે. અરે ભલે ના સોડાવતા આઈ જાય મેદાન મેં આવું હોય તો ભાઈ એક તો હા ફૂકી લાકડી જેવું અને પાવર નો પાન નહીં આને. પાપડ જેવા હા ભાજી જાય એવા હા. એનું નામ જ કન્યા બંકો બળદે ભાઈ આ કહું તાં તમને શાંતિ રાખો, ખોવાઈ જાઓ ખબર એ નહીં તમને પડે. ખબર નહીં હજુ આ બેહો પેલી બાજુ બેહો. શાંતિ રાખો ને બેહો. શાંતિ રાખો. તમને ના પડ્યું હોય નહીં લેહારવાનું એમના ખેતરમાં. ક્યાં લેહારવાનું અલ્યા આવો? પણ ઈમાં શેડી હતા ને હારે આપણે હું એમ કહું ગણા ભાઈ એટલે શું થયું ઓહ, તારી. કેમ કાંઈ કામ બોલાવે મને તમારી દુશ્મનીમાં આજ હું મરી જાત. આ બધા કેમ હોય હા અરે તો નાને પાય માં ખેતરમાં નહીં આવવાનું એવું ગણા ભાઈ જો ને અરે હમણાં નોતી કરવાનો કહું ના પાડેલી મેં ખેતરમાં નહીં આવવાની તમને ખબર હે શું થયું એ? શું થયું હા શું થયું તમાર બેન શું હતું? એ તો ઓલફેર આવી મેં કીધું તું કે મારા ખેતરમાં તાર નહીં આવે દોડ આવા દે ને અમુક ટાઈમ પીને આવે ને બધું કરતો તો તમે ના પાડતી એટલે એના ભાઈ હું દારૂ પીવું તમને એવું લાગે ના કોક દાડો પીવો. એટલે એ કોક દાડો હોય યાર આજે કોક દાડો જ નેહાર્યા આય તમે. આ તમારી બબાલ હતી હા. એ. તો તમાર બેન પેલી એ ના કરે. આ ભાઈ અત્યારે આ ભાઈને કેટલો માર્યો. તમને સમજીને માર્યા. આવું કીધું હોત તો હું શરતે ના લગાવત. આ પેલી કહેવાય તો સાચી પડી હ કે શરત ઉપર ચોય જવાય ને આ શરત ઉપર આયા જો માર ખાઈને બેઠા ને તમે બચી ગયા. એ તો ખાય હજુ તો આને મારો ને કા તમે હને કે તમને આને મારો ના પાડી ખેતરમાં નહીં આવવાનું તાર તો નહીં જવાનું એ શાંતિ રાખો બેહો આ બાજુ બેહો. એટલે આરો મન લાગે હ માર ખાવાનો થયો ગણા ભાઈ એ કની આ બધે તને વળી ચાર ને કનું ભાઈ કરીએ એટલે તો ભાઈ પેલી એ નહીં થતી. આમાં શું કરવાનું તમારે બેન? આ તો આજ આ હુતા તો આમને મારે કાલ મને મારી નાખો મારવાનો જ છે હું તો હજી કહું તમે તમે કા કરો ને આ ભૂડો એનું. ના મરે કોઈ ના મરે મારે એને પૂછી આવો જાઓ. આ તમારી ભૂલમાં હું મરી જાત. મેં શું કીધું તું હા બસ તમે જ્યાં હોય દુશ્મની કરીને બેઠા હોય ને મારા મરવાનો વારો આવે. જાવ ને વાહી ભૂડો શરત ઉપર 1000 રૂપિયા હિતવા આયા હતા લે, આવી- પણ આ દુશ્મની તમારે બેની
આ ઓઢીને હુઈ રહ્યા છે. હા. કનું ભાઈ એ તો મારવાનું જ ચાલુ કરી અરે દીધું. કશું જોતો જ નહીં જે મનમાં તું હતો અને તો તું આ તું હોત તું તને આ કાંટે ભાગે વગર ના મિલે. તમારા નસીબ હારા હ. એ બધી વાત જવા દે હવે. હા. આવી રીતે કોઈના કનુભાઈ મરાય નહીં, પેલા જોવું પડે. અને એ હોય ને હવે બોઘાભાઈ તોય ના મરાય આવી રીતે. તમે બરોબર. જો કનુભાઈ જો આવડી ડાયરેક્ટ ના મરાય કોઈ ના. આ તો માથાનું વાજ્યું ને મરી જાય તો શું થાય? એ વાત સાચી ગણાભાઈ હા? તમારી. ભાઈ તમારા છોકરા શું કરશે વાંહે? થશે એવું કહ્યું. શું થશે? આમાં વેર ના રાખશો. તમે માર્યા હતા? મેં મારા ત્રણ ચાર ચાવડામાં આટલું મને ખબર ને કે આટલું બધું લાંબુ થાય એવું. હારું હેડો ભાઈ, જવા દો ને એના જેવા શું થાવ યાર. આ ખબર હે કે આ મય કાલીન ફરીને હેડે એવો હ માણસ. શું કરવાનું આનું? આ બનેલા આવાજ વાત હોય. કરો એક બાજુ. માફી માંગી લે. સાચી વાત, મને માફી માંગી લેજો કે આ તો કોક હું બીજા કોક ને ખેતરમાં તો મારી નાખો. તો કનુભાઈ, હા, હું થઈ એ મારી માફી હો? માંગે. હા પતી ગયું? હા આ કૌતર ના આહિત ને હારવાનું હોય. હા ને હારજે હવે જા. એ ગણાભાઈ જવું ને હારો તો ભલે ને હારો પણ ભજવાડ ના કરતા પીન નહીં આવવાનું પણ ખેતરમાં. બરોબર. ગણાભાઈ કરે તો હા. પીન ના આવો. આવું દુશ્મની રાખશો નહીં, નકર હલવાઈ જાઓ કોક દાડો. એ હારું હારું. શું કીધું? એ હા હું જવું હો. હો જાઓ. એ હા તો ગણાભાઈ. હુંચ્યા પાપડ જીવા ને ગણાભાઈ. પહાડ ચડીનો તો પાડ એક નહીં. કામ કરો, બળદેવ ભાઈ એને હું દે આનું કા આ તો ફરીને પાહો આવ્યો તો આમને હાલ તઈ છે ચાપોટ મારી હશે હવે તો તો ઓછો આવતો છે. અને આવી ભૂલ ના કરશો. બોગા ભાઈ આજ મને એ પતાઈ નાખત. આ તો મોડ મોડ જીવે હું. હાડો બાજીને મરી જાય તો હું આઈ ગયો નહીં. હા, હાડો આપડે હવે કહું સરસ બરસ ને ઇતવી ખાઈ દે હુઈ જાય. તમારી દુશ્મની માં આજ મારું મોત થઈ જાત. હા અને આવી દુશ્મની ક્યાંય રાખશો નહીં. હા હા હો હા હેડો. સારું હેલો. आज की हमारी